હવે પહોંચી ગયા હતા રાજપરા, અને રાજપરા 2 દિવસ રોકાણા હતા. હું એક જ આવી હતી, દર્શન નહોતો આવ્યો. મમ્મી પપ્પાને નિશા અમે ચારે આવ્યા હતા. અને અહીંયા મસ્ત જો આપણું ફળિયું પાછું બતાવી દઉં ને, અહીંયા દાદા જોડે 2 દિવસ રોકાણા, દાદાને મળવા આવ્યા હતા. અને હવે ઉપલેટા જવાનું છે, ત્યાં 2-3 દિવસ રોકાવાનું છે. અને હવે કેનેડા જવાનું એક જ વીક બાકી રહ્યું છે. આજે સોમવાર છે અને રવિવારે ફ્લાઇટ છે. તો જો દાદા એ બેઠા છે ને આપણું પેકિંગ થાય છે. હવે જવાના સીન છે. ઉપલેટા જાય છે, ઉપલેટા રોકાશું 1-2 દિવસ અને પછી અમદાવાદ જઈને 3-4 દિવસ રહેશે તો આપણી ફ્લાઇટ છે. એવું બધું કંઈક છે. તો હાલો થોડાક દિવસ રહ્યા છે, એન્જોય કરી લઈએ ને. હવે આ બધા બહુ માન દે હમણાંથી, હો કામ બામ કંઈ નથી કરવા દેતા. અને હા કેમ કે થોડાક દિવસ રહ્યા ને એટલે આમ વધારે પ્રેમ બતાવે બધા. એટલે હવે નજીક આવી ગયું ને એટલે એમ બતાવતા હતા, પણ હવે અત્યારે થોડુંક આમ વધારે આમ ઉમટાઈ જાય એવું. તો આ આવી ગઈ છે ઉપલેટા રાજપરાથી ને, જો એને તૈયાર કરી, વર્તાતી નથી હો. પણ અમારા ગોપાલભાઈ જો રેડી કરી દીધી જોઈ. હું કર્યું એ તો જરાક ડિટેલમાં. આ તો શું કે ભાઈ અમારા પરિવારના લોકો વળી એમ કહી દે કે ભાઈ આ તો હું કરાવીને આવી તું, એટલે થોડુંક બીવું પડે આમાં. દાદા આપણે કેવું છે કે એકદમ નેચરલ ટ્રાન્સફોર્મેશન લેવાનું છે. બહુ એકદમ પેલું બ્લોન્ડી કે એકદમ અલગ થઈ જાય, સડનલી પર્સનાલિટી ચેન્જ થાય એ ટાઈપનું કઈ નહીં, પણ એક સટલ લુક આપણે ક્રિએટ કરવાની ટ્રાય કરી રહી છે. તમારું કામ થોડું કઈ એટલે કોઈ બીતા નહીં, બરાબર ને? એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી કર્યું, માપનું જ કર્યું. ગોપાલભાઈ નું કામ જોરદાર જ હોય. બાકી અરે તે હું કર્યું એ તો ક્યાં ઉપર કલર કરાયો છે, હાઇલાઇટ્સ ને બધું મિક્સ કરીને. તો રિકમેન્ડ કરી દે બધાને. રિકમેન્ડ ઉપલેટામાં હોય અને ત્યાં જ આવવાનું હોય ને. હા, બીજા આજુબાજુ ઉપલેટાની આજુબાજુ હોય. અમદાવાદથી આવ્યા છે, જો નિશાબેન કરાવી ગયા, અનેરી દીદીએ કરાવી, મેં કરાવી, અમે ઘરમાંથી 3 જણાએ કરાવી ગયા છે. તો અહીંયા જ આવવાનું, ઉપલેટામાં હોય એને. બહારથી અહીંયા આવો તો હારામ હારું. હાલો, તો આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો, અને મસ્ત આખી ગાડીમાં ફૂલે ફૂલ અમારા ચારેનો સામાન પેક થઈ ગયો છે પાછળ. અમે ચારે આગળ બેસી જાશું અને બસ બધાને બાય બાય કહીને આવી ગયા છીએ. અને જો નીકળવાનો ટાઈમ, એક તૈયાર થઈને આવે છે. દર્શન તો ખુશ થઈ ગયો કેનેડા જવાનું થયું એટલે. કા ઘર સાંભળ્યું, હા એવું જ વિચારવાનું. હા એટલે તમને બાય નથી કેતા, ઘરને બાય કહીએ છે. હાલો તો જલ્દીથી પાછા મળીશું અમદાવાદના ઘરે, જે મમ્મી પપ્પા આવશે અમને મૂકવા માટે એરપોર્ટ. તો નીકળીએ છીએ, પહોંચી જઈએ ઘરે અને બતાવતા રહીશું કંઈ હશે તો. અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને આમ જોઈ લ્યો ગરમી તો ઠીક, અહીંયા આટલા ઢગલા છે. અને અમારે હવે કેનેડા જવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લ્યો અહીંયા આખી આવી રીતે બેગો કરી છે. એક બેગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, હજી એટલો બધો સામાન ભરવાનો છે. બહુ જ બધું હેક્ટિક વર્ક છે, એટલે કોઈનો ડખો ના જોઈએ, એટલે બધા હુઈ જાય ને. રાતે 1:30 વાગે કામ ચાલુ કર્યું છે. નિશાબેન હેલ્પ કરાવે છે. હું નિશાબેન શું લાગે બધું સામાન સમાઈ જાય કે નહીં સમય તો નિશાબેનને સારું છે, મારા કપડાં રાખવાના અને વાપરવાના. આ તો સારું. હાલો તો કરીએ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. ને આજે આપણે જઈએ છીએ કેનેડા પાછા, અને ભાઈ ને લોકોએ એમને એક્સચેન્જ કરાવ્યું છે. જવાવાળામાં હું દર્શન બે છીએ અને જોડે એક સથવારો છે, જયેશભાઈના મમ્મી પપ્પા છે. તો અમે આટલા લોકો જાય છે અને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. બેગ પેક અમે ખાલી 2 દિવસમાં કરી છે. એ બહુ હેક્ટિક હતું. કા હેક્ટિક તો ના કહેવાય, પણ આમ જલ્દીમાં કર્યું છે. પાછળ જો હાલો હેપી જર્નીનું સેલિબ્રેશન કરવાનું છે. અને આજે રવિવારના બપોરના વાગ્યા છે 1:45. આપણી 6 વાગ્યાની ફ્લાઇટ છે, તો 2 વાગ્યા આસપાસ ઘરેથી નીકળવાનું પ્લાનિંગ છે. તો હાલો નીકળીએ અને કહેતા રહીશું કેવી રીતે પહોંચવાનું છે, કેવી રીતે જવાનું છે બધું. અને અવાજ થોડોક બેસી ગયો છે તો સાંભળતા રહેજો. આવો અવાજ જો બધા મસ્ત ભેગા થયા છે અમને મૂકવા માટે. નિશા કેકની વાત તો કર, કેકનું શું થયું ઈ કેવું પડે? ઉપર કાં કઈ લખ્યું નથી આમાં. નિશાબેન કેક લેવા ગયા અને હાથમાંથી જરાક કેક આડી થઈ ગઈ, તો બધું ઉપરનું હેપી જર્ની લખેલું વિખાઈ ગયું. એ તો હાલે, હવે એમાં કઈ ના. હા એ તો ભાવ જ જોવાનો હોય ને. જો આપણું બધું પેકિંગ અહીં થઈ ગયું છે ને. હા પપ્પાને તો સીધું પ્રાઇસ થી જ વાત આવી ગઈ. હાલો તો કોણ કાપવાનું છે? તારે કાપવાનું, તારું આજ રિઝલ્ટ આવવાનું છે. તો
હજી આવ્યું નથી. અમારા નિશાબેનનું CA નું રિઝલ્ટ આવે છે તો એની પણ રાહ છે. તો 2-3 વસ્તુ ભેગી આજ સેલિબ્રેટ કરી નાખી કા અમારા હાજરીમાં. પછી તમે કરજો તમારી રીતે બીજું સેલિબ્રેશન. ઓલે રીલમાં મેં જોયું તો આમાંય આમ કઈ નામ એવી એક રીલ જોઈ હતી આમાં આમ કઈ નામ કરે. તો અમે લોકો ઘરેથી નીકળી ગયા છે ને આમ જો બેઠા છીએ. આગળ પ્રિન્સભાઈ ને પપ્પા, મમ્મી, નિશા, દર્શન ને હું બધા અહીંયા બેસી ગયા છે ને પાછળ આપણો સામાન રાખ્યો છે. સામાન ને બધું. અને બીજી ગાડીમાં મમ્મી, પપ્પા, અનિર દીદી, ભાઈ ને જેટલા બીજા બધા હતા ને બધા બીજી ગાડીમાં આવે છે. તો હાલો જઈએ છીએ એરપોર્ટ. અને વાગ્યા છે કેટલા? વાગ્યા છે 2:20. 2:15 થયા છે અને આપણે 3 વાગ્યા સુધીમાં પહોંચવાની ગણતરી છે. પહોંચી જશું મસ્ત રીતે. અને ત્યાં જઈને પછી બધું કાર્યવાહી ચાલુ થાય. ચાલો રસ્તામાં છીએ જઈએ. બાય બાય અમદાવાદ. પહોંચી ગયા છે અમે એરપોર્ટ ને જો આપણો કાફલો આખો હેડો કરે છે બધા. હાલતા થઈ ગયા. પપ્પા આપણે હરિદ્વારનો રિવ્યુ નો વિડિયો લેવાનો તો રહી ગયો. હવે કેનેડા આવીને પછી તો કેદી આવવાના? બસ હવે ઈ સરપ્રાઈઝ એવું ને અમે એવું નક્કી કર્યું છે કે જેવી જગ્યા મળશે ને પ્લેનમાં એવા મમ્મી પપ્પા આવી જાહે. અહીંયા શું હાલી રહ્યું છે? અચ્છા મમ્મી ટેક્સ માંગે છે. ટેક્સ ભરે તો જશે. કવર મળી જશે ભાઈ. ભાઈ મારા રહેવાની માંગણી કરવામાં આવી છે. જો તું મારા પાસે આવીને મોલો છટકી ગયો. અવાજ તો જો મારો થઈ ગયો છે છેલ્લે અવાજ. અમે આવ્યા છીએ ડોમેસ્ટિકમાં કેમ કે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ છે અમારી પહેલી. તો હજી તો વાર છે પણ 6 વાગે છે. અમે આવી ગયા છીએ ટાઈમસર. કોઈ જ ઉપાધિ નથી. અને જો જઈએ છીએ. નિશાબેન ટેન્શન નથી ને રિઝલ્ટનું? હું એને યાદ કરાવ કરું છું. હજી રિઝલ્ટ આવ્યું નથી. જોઈએ હમણાં થોડી વારમાં આવશે. તો હવે ટાઈમ આવી ગયો છે એરપોર્ટ ને આપણે ટાટા બાય બાય અલવિદા કરવાનો. હવે સીધું મુંબઈ મળશું બધાય. બહુ યાદ આવતો તમે. અને જોય મમ્મી જાય છે. હે ઓ હોય તમે આવો હો? હા તારી યાદ આવશે ખાસ. હાલો હવે હાલો સીધા મુંબઈ. રેડી? હાલો તમારે? 25 દિવસ અમે તમારું વેલકમ કરશું. હો હાલો તમારે કઈ કહેવાનું? અમે સરપ્રાઈઝ આવવાના છે. આનું કઈ હા અચાનક ના હવે તો ટેક્સી ની ખબર પડી ગઈ. ડાયરેક્ટ ઘરે આવશે પપ્પા. હવે એવું કે છે જોઈએ આપણે. રેડી તો હાલો મળીએ મુંબઈ. જો આવી ગયા છે અહીંયા બેગ ડ્રોપ ઓફ માટે અને એકદમ અમારો વારો આવી જ ગયો છે. જો જેકેટ પહેર્યા હે. હા ઠંડી લાગતી એટલે નહીં. વજન ઘટાડો વજન ઘટાડો. હમણાં જેવા અહીં ચેકિંગ થઈ ગયા એટલે કાઢ નાખશું. અહીંયા એવું ના બોલે. જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. ખબર જ હોય કે આ તો આવું જ કરતા હોય. મિત્રો તો અમારું થઈ ગયું છે મસ્ત સિક્યોરિટી ડન. અને અમે હવે જાય છે એકદમ મસ્ત એમ. કોઈ જ પ્રોબ્લેમ નથી. એવું કાંઈ જ નથી પૂછ્યું કે કાંઈ જ નહીં. અને હવે જાય છે ગેટ નંબર 1 ઉપર. ગેટ 1 ઉપર ઝોન 2 માં છીએ. ગેટ 1 ઉપર છે. હા તો ત્યાં જઈને અમે હવે ટૂંકમાં વેઇટ કરવાનું છે. 2 કલાકની વાર છે કા? 2 કલાક ઉડી ગયા મને ખબર જ છે તારી. તું તો હુઈ જ જાવ. ના હું ખાલી પ્લેનમાં જ સુઈશ. મેં એવી વાત કરી છે કે હું સુઈશ પણ ખાલી પ્લેનમાં સુઈશ. બરાબર ને? તો હાલામાં સ્ટોર કરવા કી આટલા તો સ્ટોર ફર્યા. 3 મહિના સ્ટોર જ તો ફર્યા. હજી તાર કેટલા સ્ટોર ફરવા છે? બસ હવે તો લોકો એમ કહેતા હતા કે તમારે હવે હું ઇન્ડિયા પરમનન્ટ સેટલ થઈ જાવ કે હું વાંચી હતી કે ઇન્ડિયા જ રહી જાવ કે શું તમારે હવે કેનેડા ન જાવ કે? મિત્રો ઘણા બધાની બહુ જ બધી કોમેન્ટ્સ આવી છે. પહેલી તો એવી કે તમે લોકોએ રોજ વ્લોગ્સ આવશે એવી પ્રોમિસ કરી હતી. પણ પૂછો સિચ્યુએશન ને બધું ટૂંકમાં પરિસ્થિતિઓને અમે એટલા કોન્ફિડન્ટ હતા કે અમે ડેઈલી વ્લોગ કરી શકીશું. પણ અમારો કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક એટલે બ્રેક થતો હતો કે વ્લોગ ઉતારવા બહુ હેલા હતા. પણ એને એડિટ કરીને બધું કરવું ને એ બહુ અઘરું હતું. બરાબર ને? ટાઈમ નહોતો નીકળી શકતો એટલે બીજું કંઈ નહીં. એટલે વ્લોગ તો બન્યા છે પણ મૂકી નહોતું. હા વ્લોગ પડ્યા છે મુકાતા નથી. એટલે આવશે વ્લોગ ધીરે ધીરે ને બાકી આખી જર્ની અમે કેવી મજા કરી બધું તમને શેર કરીશું વાતો કરીને. તો સ્ટે ટ્યુન. મજા આવશે ને મમ્મી પપ્પા પણ હવે જલ્દીથી આવવાના છે તો તમને બધાને મજા પડી જવાની. આ વખતે ઈ છે કે આ વખતે સમરમાં આવશે તો આપણે બહાર નીકળવાનું થાય. ઓલી વખતે વિન્ટર આવ્યા હતા તો થોડાક ઘરમાં એમ પુરાઈ ગયા એવું લાગતું છે. પણ આ વખતે સમર છે એટલે ફૂલ બહાર રખડવાનું છે. હાલો તો હવે બેસીએ વેઇટ કરીએ અને ટાઈમ થશે એટલે પછી ઉપડશું. ત્યાં સુધી
બેઠા છીએ હાલો કંઈક ફોનમાં બે ડાઉનલોડ કરીને આવ્યા છીએ તો જોવું ચાલશે નહીં ને એ જ ને સિરીઝ ડાઉનલોડ કરી છે તો બેઠા બેઠા જોવું બરાબર ને જો આ હાડુડો હે ને મસ્ત જોઈ ગયો તો ઓકો તો લઈ આવ્યો હે સેન્ડવિચ જો એ ને સેન્ડવિચ ઓર્ડર કરી ને હા અને કેમ કરી હે ઈ તો કે કેમ કરી મને ફ્લાઇટ ડીલે થઈ છે એટલે થઈને આપણે ડીલે 5 વાગ્યાની હતી 7 વાગે છે એટલે 2 કલાક બેહું છે તો નાસ્તા પાણી કરીએ ને બરાબર ને હાલો તો હવે ઉપડા છીએ આપણા શું કહેવાય ફ્લાઇટમાં પહેલી જવા માટે કયું નો ડીલે થતું હતું તો કયું ને આવ્યા હવે 7 વાગ્યા ત્યાં અંદર જવા મળે છે ઓલી ફ્લાઇટમાં પ્રોબ્લેમ ના થાય તો વાંધો ના હવે શું પ્રોબ્લેમ થાય ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં લગભગ પ્રોબ્લેમ ના થાય આ એના આવા કંઈક ને કંઈક લોચા ચાલુ હોય હાલે છે ને બોરનું એટલે એવું લાગે છે એ તો હવે રીઝન ખબર નહીં આપણને એર ટ્રાફિકનું કીધું હતું હાલો હવે જી હોય જાય તો અમે બસથી અહીં સુધી આવ્યા હતા ઇન્ડિગોના પ્લેનમાં બસમાં ટ્રાવેલ કરીને આવ્યા 2 મિનિટ પહોંચાડી દીધા એ તો 2 મિનિટમાં જ થાય ને તો થોડીક એટલું બધું 2 કિલોમીટર આવવાનું હતું ને વળી 2 કિલોમીટર લઈ જાય અને જો આપણે અહીંથી ચડશું હમણાં જો આ બધા ચડે અહીંયાથી અને પછી બસમાં જ બસ ગેર બસ જ છે ફ્લાઇટમાં બેસું હું આવી રીતે કોઈ દિવસ પ્લેનમાં ચડ્યો છો આવી રીતે પહેલી વાર આશ્ચર્યચકિત તું હું કોઈ એવું લાગે ને કે હાવ જમીનમાંથી પ્લેન ઉપર ચડીએ કા કેમ કે આપણે મેં કોઈ દિવસ ડોમેસ્ટિક પ્લેનમાં ટ્રાવેલ જ નથી કર્યું હા પહેલી વાર તો જો ભાઈ આવી રીતના અહીંથી ચડવાનું છે પ્લેન ઉપર આ છોકરાની બેગ જુઓ કેવી છે ક્યુટ કા તારા હાટુ એવી બનાવડાવી પડશે એવું લાગે છે બહુ મોટી બનાવવી પડે તો અમે પહોંચી ગયા છીએ મુંબઈ અમાર બેયની સીટ અલગ અલગ હતી બે દૂર દૂર બેઠા હતા પણ કેવા દૂર હતા કે એ મારો 17 નંબર ને 18 નંબર એટલે આમ આગળ પાછળ બહુ દૂર નહીં પણ અમદાવાદથી મુંબઈ આવ્યા ને તો મારું ગળું હાવ પેક થઈ ગયું છે અને આઈ હોપ કે જલ્દી સારું થઈ જાય બહુ જ ગળું બરે છે ખબર નહીં કેમ સારું જ નથી થતું દવાઈ પીવું છું બધું ચાલે છે હવા ફરે ને એટલે હમણાં રેડી ગયો હા મજા ના આવે આમ ગળું હોય તો અવાજે ના નીકળે ને આમ કંઈક થાય રાખે પાણી પીવાની મજા નથી આવતી નીકળે હા હાલો તો 2:30 ફ્લાઇટ છે અને પછી બહુ બધો વેઇટ કરવાનો છે હવા બે એટલે હજી હવા 9 થયા હજી હવા 9 થયા છે ને હવા 2ની ફ્લાઇટ છે એટલે બહુ બધું વેઇટિંગ છે બહુ કરીએ છે બધું તમને કહેશું ફ્લાઇટમાં હું તો હુઈ ગયો તો કે અડધી કલાક ની અંદર આવી ગયો હું તો 10-15 મિનિટ જો જોલું માર્યું પછી થોડોક નાસ્તો આપ્યો તો પોપકોર્ન ને તો એ ખાતી હતી ફોનમાં મારે જોતી પોપકોર્ન જો ભેગું આવ્યું આમાં દર્શન ભેગું લઈ આવ્યો ના હું મૂકી આવી તારું પોપકોર્ન એ કોણ હાચવે બધું ભેગું અને જો જયેશભાઈના મમ્મી પપ્પા અમારી જોડે છે તો અમે એમનો વેઇટ કરતા હતા એ હવે આવી ગયા હું અંકલ મજા આવે છે ને હા હમણાં ગોતી દઉં અંકલ એટલી ચિંતા કરે ને તમે બેઠા આવો તમે પહોંચી જશો કેનેડા મિત્રો એવી જગ્યાએ આવી ગયા છે ને જે કોઈ દિવસ ભૂલાય એવી જ જગ્યા નથી કા બરાબર ને 3 મહિના પહેલા જ્યાં અમે હલવાના હતા મુંબઈ એરપોર્ટ ત્યાં અમે આવ્યા છે અને આ કોરિડોર કોઈ દી નહીં ભૂલાય કોઈ દી નહીં ભૂલે ભરચક ભર્યો તો તે દિવસે ખબર ને તે દિવસ આવ્યા તે દી એટલો ભર્યો તો ને આમાં બેગ ઉડતી હતી આ બધા માણસો બાતતા હતા ના એવો તે સીન હતો ને તે તો કોઈ દી ભૂલાશે જ નહીં અહીંથી અહીંથી બહાર બહાર નીકળી નીકળતા. રાઈટ અહીંથી બહાર નીકળી સીધી બહારથી કેબ પકડી હતી બરાબર ને પનવેલની એટલે બધું આ મેમરી રિલીવ થઈ હા મુંબઈ એરપોર્ટ પર અમારું ફરીથી ના સિક્યોરિટી કરવા હવે જાશું ચેક ઇન થઈ ગયું છે અને જો જઈએ છીએ એ કઈ બાજુ દોસ્ત આમ જવાનું છે બ્રિટિશનું ચેક ઇન અહીં થઈ ગયું છે ને હવે જાય છે સિક્યોરિટી કરવા અને અંકલ આંટી અમે બધા જોડે જ છીએ તો અમને થોડું પ્રાયોરિટી મળે છે એમને ચેક કરવા તો હાલો જાય છે આગળ સિક્યોરિટી કરશું ને પછી મસ્ત જમવાનો પ્લાન છે 11-11 જેવું તો ઓલરેડી થઈ ગયું છે અને ભૂખ મસ્ત લાગી છે તો ખાવાની મજા આવે ને અને થેપલા ને એવું બધું લઈ આવ્યા છીએ તો કેવું ભાવશે ફરી દીધા હે આપણે પ્રેમથી તો એ ભાવશે એટલું હા આપણું બધું કામ થઈ ગયું છે મસ્ત અને ગેટ પાસે આવીને બેઠા છીએ અને જોઈ લ્યો અંકલ આંટીની લોકો થોડાક દૂર બેઠા છે ને અમે ચાર્જિંગ પોર્ટ હાટું થઈને અહીં બેઠા છીએ અને હવે જમવું છે કેમ કે ફૂલ ભૂખ લાગી છે હવા 12 વાગી ગયા ખરેખર અને જમીએ તો ગોળી લેવાય ને ગળાનું કંઈક થાય કાંદશ લાગી ને થોડોક થાકી લાગ્યો અને જમવામાં આપણે શું છે દશું બતાવ તો જરાક જમવામાં છે આપણી પાસે થેપલા થેપલા ઘરેથી આવ્યા છે મતલબ કે પેકિંગ જ છે પણ ટૂંકમાં એમ કે
આખું ટિફિન અમે લઈને આવ્યા હતા કે મજા આવે આવું કંઈક થાય તો જમવાની. ત્યાં બહારનું ઓલરેડી આ પેક છે અને બહારનું ખાય ને તો વધારે હાલત ખરાબ થાય, એટલે એવું કંઈ કરવું નહોતું. ચટણી એટલે આવું કંઈક ખાશું થોડું ઘણું કટક બટક. તો જો આપણે મસ્ત જમી ગયા હતા, થોડી વાર આરામ કર્યો અને હવે કેટલા વાગ્યા છે? 2 વાગવા આવ્યા છે ને અમે ઓલરેડી અમારું શું કહેવાય કે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે ને હવે અમે જાય છે, થોડી ઘણી લાઈન છે અને હવે એટલા થાક્યા છે ને કે હવે એવી નીંદર આવે છે કે હવે એક આ સીટ મળે ને તો બે સીટ તો સુઈ જ જાઉં છું, એટલા થાક્યા છે. આંખું ગળું બધું હાવ બંધ થઈ ગયું છે. કેવીક નીંદર આવે, બેઠા બેઠા એમ તો હોઈ ગયા તો ઘડીક નહીં. જમવાનું આવ્યું છે ને હું જમીએ છીએ ઇડલી સાંભાર મેંદુ વડા ને બધું છે. દર્શનને ફ્લાઇટનું ખાવાનું ના ભાવે. મિત્રો લંડન તો પહોંચ્યા, પણ કેવા પહોંચ્યા દર્શન? દોડી દોડીને આવે છે કેમ કે કેટલું બધું થઈ ગયું. અમે ફ્લાઇટમાંથી ઉતર્યા પછી અસિસ્ટન્ટ માટે અંકલ આંટી માટે બધી વેઇટ કરી, ઈ કર્યા પછી ઈ થયા પછી એક મેટ્રોથી આવવાનું હતું, એમાં હું દર્શન ખોવાઈ ગયા. હું મેટ્રોમાં વહી ગઈ અને ઈ આવવા જાય એની પહેલા મેટ્રો બંધ થઈ ગઈ તો અમે બે અલગ અલગ થઈ ગયા. પછી મેં એનો વેઇટ કર્યો, ઈ આવ્યો પછી પાછા બધા ભેગા થયા, અંકલ આંટીના અસિસ્ટન્ટ્સનું પાછું બધું કર્યું અને એ લોકોને બગીમાં લઈ જાય ને અમારે ચાલીને જવું પડે તો અમે દોડીએ છીએ બે તો શ્વાસોશ્વાસ થઈ ગયા. પણ આમ મજા આવી ગઈ. કાલ લંડનમાં આવ્યા ભેગું સવારમાં એક્સરસાઇઝ થઈ ગઈ. તો જો લંડનમાંથી પહોંચ્યા છીએ, સિક્યોરિટીને બધું થાય પછી કંઈક કરીએ. હજી તો વોશરૂમ નથી ગયા બોલો, ફ્લાઇટમાંથી ઉતર્યા પછી કલાક ઉપર થઈ ગયું. ફાઇનલી બધી દોડા દોડી પછી હવે અમે લોકો બેઠા છીએ અને કોફી દર્શન લેવડાવી છે કે હવે કોફી પીએ. પણ આપણે ટોરન્ટો શું કેનેડાની આપણી ભૂલાઈ ગયું નામ, ટીમ હોટલ્સ જેવી થાય. ટીમ હોટલ્સ જેવી ના થાય. આ સ્ટારબક્સની કોફી બહુ ભાવતી નથી કા, પણ હવે બેઠા છીએ થોડાક ટાઈમ પાસ કરીએ કા. હાલો તો બાય બાય લંડન. હવે અમે જાય છીએ સીધા કેનેડા. દર્શન તો ફૂલ ખુશ હશે ને? હાલો છેલ્લી ફ્લાઇટ છે 8 કલાકની છે ને જલ્દીથી પહોંચી જાય પછી ત્યાં પહોંચીને અપડેટ આપીએ કે કેવી રીતે પહોંચ્યા, બરાબર ને? કેનેડામાં પહોંચી ગયેલ છીએ. હાઈલા જાય છે હજી તો અરાઇવલ્સમાં કા. મજા આવી ગઈ હતી ઉપરથી. તો પહોંચી ગયા છે ફાઇનલી ગેટની બહાર ને જો આટલી બધી બેગ્સ ને આટલા બધા માણસો ને જયેશભાઈ ને તૃપ્તિ ભાભી ભેગા થઈ ગયા છે. હું અમને મિસ કર્યા કે નહીં? અરે બહુ જ. તો વાંધો નહીં. અને જો બધા સહી સલામત પહોંચી ગયા છે, ચિંતા કોઈ કરતા નહીં. એરપોર્ટ ઉપર હવે થોડીક વાર બેસવાનું છે તો જો ટીમની કોફી કા યાદ કરી હતી, આવ્યા ભેગી લઈ લીધી. તૃપ્તિ ભાભી જોયું ને, બે શબ્દો કયો ખીજાઓ. શું ખીજાવ? હજી આવ્યા છે ને ખીજાવ કહીશ તો તમે કે હાલો પાછા ઇન્ડિયા કે અહીંયા તમે બોર ઉડાવવાનું. એટલે અમારું ઘર હે. અમે તો હરખત આવ્યા છીએ. તો દર્શનને તો ફ્લાઇટમાં બેસવાનો ટાઈમ થયો ને તો એટલું ખુશ ખુશ થઈ ગઈ. એમ જ કહે છે હું તો એટલો ખુશ થઈ